નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા ટોપિક સાથે આપની સમક્ષ પ્રસ્તુત થયો છું. ટોપિક છે આપણો ઈમેલ રાઇટિંગ સેક્શનનો આ પ્રશ્ન છે. ધોરણ 9 અને ધોરણ 10 માટે ખૂબ જ અગત્યનો છે. So before start my presentation, let me give my introduction. I am Mahendra Chaudhary from Ash Secondary School, Bijapur district, Mehsana. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક શરૂ કરીશું ને. મિત્રો, આપણે આ ટોપિકને 3 વિભાગમાં શીખવા માટે જઈ રહ્યા છીએ. પહેલો વિભાગ હશે કે જેની અંદર આપણે ઈમેલનું ફોર્મેટ તેને જાણીશું. બીજા વિભાગની અંદર આપણે એ ફોર્મેટની અંદર આવતા જે સેક્શન છે, સેક્શનમાં કેવી રીતે વિગત ભરવાની છે, અને ત્યારબાદ કેટલાક પ્રેક્ટિસ ઈમેલ એને આપણે જોઈશું. તો ઈમેલ એટલે શું? ઈમેલને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક મેલ. ગુજરાતીમાં એને આપણે વીજાણુ ટપાલ પણ કહી શકીએ છીએ. જનરલી આપણે કમ્પ્યુટર અને મોબાઈલ થકી ઈમેલનો મહદઅંશે વધુ ઉપયોગ કરતા થઈ રહ્યા છે. તો આપણા પ્રશ્નપત્રની અંદર પણ હવે ઈમેલ લખવાનો આવે છે. તો ઈમેલ અંગે આપેલી માહિતીને પહેલા સમજવી ખૂબ જ જરૂરી છે, અને તેના આધારે જવાબ એ રજૂ કરવો એ અગત્યનું હોય છે. તો ચાલો આપણે તેના ફોર્મેટને જાણી તેમાં કેવી રીતે વિગતો ભરવાની હોય છે તેને પણ આપણે સમજી લઈએ ને. તો ઈમેલનું જે ફોર્મેટ છે, એ ફોર્મેટની અંદર પરીક્ષાની અંદર આપણે 2 થી શરૂઆત થતી હોય છે. તો 2 પહેલું એક સેક્શન છે. ત્યારબાદ આવે છે CC. that is equal to courtesy copy. In other words, we can say that carbon copy. Third section, that is equal to BCC. Blind carbon copy. In other words, we can say that blank carbon copy. Third section, date. જેમાં આપણે ઈમેલ જ્યારે લખતા હોય તેની તારીખ લખવાની હોય છે. ત્યારબાદ આવે છે સબ્જેક્ટ, એટલે કે વિષય. ઈમેલનો જે વિષય છે એ ટૂંકમાં જેમ બને એમ અહીંયા લખવાનું હોય છે. ધેન કમ્સ બોડી પાર્ટ એન્ડ મેઇન ટેક્સ્ટ, એટલે કે જે ઈમેલનો જે મુખ્ય ભાગ છે, જે આપણે ઈમેલના વિષયના સંદર્ભમાં કેટલાક વાક્યો લખવાના હોય છે. એન્ડ એટ લાસ્ટ ઇઝ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સમાપન. તો આ જે છે એ આપણું ઈમેલનું ફોર્મેટ. હવે આ દરેક સેક્શનની અંદર વિગતો કેવી રીતે ભરવાની હોય છે તેને પણ આપણે સમજી લઈએ ને. લખતી વખતે પરીક્ષાની અંદર કે પછી કમ્પ્યુટરની અંદર કે મોબાઈલની અંદર ફ્રોમ જનરલી આપણે લખવાનું આવતું નથી, પરંતુ આપણે એને જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ફ્રોમની અંદર જે ઈમેલ લખતા હોય તેનું આઈડી, એટલે કે આઈડેન્ટિટી, એની ઓળખ આપવાની હોય છે, કે જેની અંદર માત્ર તેનું ઈમેલ આઈડી એટલે કે એડ્રેસ જ આવતું હોય છે. અહીંયા 2 દ્રષ્ટાંત આપેલા છે. 2 આ સેક્શનની અંદર આપણે જેને ઈમેલ મોકલવાનું હોય છે તેનું એડ્રેસ એટલે કે આઈડેન્ટિટી લખવાની હોય છે. થર્ડ સેક્શન ઇઝ સબ્જેક્ટ, એટલે કે ઈમેલનો વિષય. હવે ઈમેલ લખવાનું જે હેતુ છે એ આપણે ટૂંકમાં જ જણાવવાનું હોય છે, અને આ સબ્જેક્ટ તમને પ્રશ્નપત્રની અંદર જે ઈમેલની સૂચના આપેલી હોય છે એમાંથી જ મળી જતું હોય છે. જેમ કે એટેન્ડ અ સેમિનાર,
ઇન્વિટેશન, કોંગ્રેચ્યુલેશન વગેરે જેવા. ધેન કમ્સ નેમ ઓફ રિસીવર, જેને આપણે સેલ્યુટેશન, એટલે કે હવે આપણે ઈમેલ જ્યારે લખવાની શરૂઆત કરીએ છીએ તેનું સંબોધન કરવાનું હોય છે, જેમાં ઈમેલ મેળવનારનું નામ કે સંબોધન, જેમ કે મિત્રને આપણે ઈમેલ લખતા હોઈએ તો એનું નામ છે, એકલું નામ પણ લખી શકીએ છીએ, ખુશી અથવા તો હાય ખુશી, ડિયર ખુશી, આવી રીતે અલગ અલગ સંબોધન કરવાના હોય છે. ધેન કમ્સ બોડી પાર્ટ અથવા તો એનો મેઇન ટેક્સ્ટ, એટલે કે ઈમેલનો જે મુખ્ય હિસ્સો છે એમાં ઈમેલની અંદરનું મુખ્ય લખાણ છે જેમ બને એમ ટૂંકમાં જ રાખવું, કારણ કે આપણે ઈમેલ છે એ 30 શબ્દોમાં લખવાનું હોય છે. એન્ડ એટ લાસ્ટ ઇઝ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, આપણે જેને સમાપન કહીએ છીએ. ઈમેલના અંતે જમણી બાજુએ પછી ઈમેલ લખનારનું નામ છેલ્લે લખવાનું ખૂબ જ જરૂરી છે. તો યાદ રાખો, સંબોધન કે સમાપન પછી અલ્પવિરામ મુકાય છે. હવે જ્યારે આપણે ઈમેલનું સમાપન કરતા હોય છે ત્યારે નીચે ટૂંકમાં એક લખાણ લખવાનું હોય છે. તેને આપણે કેવી રીતે લખીશું? જેમ કે જો તમે માતા પિતાને ઈમેલ લખતા હોય તો યોર લવિંગ સન, એટલે કે તમે એમના પુત્ર હોય કે દીકરી હોય, સન કે ડોટર, અથવા તો યોર્સ લવિંગલીનો આપણે ઉપયોગ કરીશું. જો તમે તમારા કાકા કે કાકીને ઈમેલ લખતા હોય તો યોર લવિંગ નેફ્યુ કે નીસ કે યોર્સ લવિંગલી લખીશું. જો ભાઈ બહેનને ઈમેલ લખતા હોય તો યોર બ્રધર, યોર સિસ્ટર કે પછી યોર લવિંગલી. જો મિત્રને તમે ઈમેલ લખતા હોય તો યોર સિન્સિયર ફ્રેન્ડ, યોર સિન્સિયરલી, સિન્સિયરલી યોર્સ, કે માત્ર યોર્સ નો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અપરિચિત વ્યક્તિને જો તમે ઈમેલ લખતા હોય તો યોર્સ ફેથફુલી, યોર્સ ટ્રુલી. અને જો શિક્ષક કે આચાર્યશ્રીને જે તમે ઈમેલ લખતા હોય તો યોર્સ ઓબિડિયન્ટ સ્ટુડન્ટ કે યોર્સ ઓબિડિયન્ટલીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એક બાબત ફરીથી આપણે રિપીટ કરીએ છીએ કે આ લખાઈ ગયા પછી પણ ઈમેલ લખનારે પોતાનું નામ લખવું ન ભૂલવું જોઈએ. આ વાત થઈ આપણે દરેક સેક્શનની. તો અહીંયા એ દરેક સેક્શનની ટૂંકમાં માહિતી જોવા મળશે તમને. ફ્રોમની વાત કરી કે જેમાં મોકલનાર એની ઈમેલ આઈડી લખશે. ટુની અંદર રેસિપન્ટ્સ ઈમેલ આઈડી, એટલે કે જેને આપણે ઈમેલ લખવાનું છે તેનું ઈમેલ એડ્રેસ આવશે. સીસી, જેને આપણે કર્ટસી કોપી કહીએ છીએ. આ કર્ટસી કોપી જેના ઇનબોક્સમાં જતી હોય છે તેને આ ઉપરના જેણે ઈમેલ લખનાર કોણ છે, મુખ્ય કોને તેણે મોકલ્યો છે તેના ઈમેલ આઈડી એને દેખાતા હોય છે. બીસીસી, જેને બ્લાઇન્ડ કાર્બન કોપી કહેવામાં આવે છે, કે જેની અંદર આ ઈમેલ લખનારે કોને કોને આ ઈમેલ મોકલેલો છે તેના ઈમેલ આઈડી તેને જોવા મળતા નથી. સબ્જેક્ટ, વિષય, જેમાં વિષયનું શીર્ષક કે ઈમેલ લખવા પાછળનું કારણ દર્શાવવામાં આવે છે. સેલ્યુટેશન એટલે કે સંબોધનની અંદર વર્ડ્સ જેવા કે ડિયર કે રિસ્પેક્ટેડ કે હાય જેવા શબ્દોનો આપણે ઉપયોગ કરીશું. હવે આવે છે મેઇન બોડી ઈમેલની. એની અંદર 3 ભાગની અંદર આપણે એનું ડિવિઝન કરીએ છીએ. જેમ કે પહેલાં આવશે ઇન્ટ્રોડક્શન, એટલે કે ઈમેલનો પરિચય. ત્યારબાદ મેટર ઇન ડિટેલ, વિગતવાર એની જે માહિતી દર્શાવવાની હોય છે, અને કન્ક્લુઝન. ત્યારબાદ આવે છે ક્લોઝિંગ, એટલે કે એન્ડિંગ સ્ટેટમેન્ટ, વાક્ય
ઈમેલની અંદર હવે છેલ્લું વાક્ય આપણે શું લખીશું, જે આપણે વાત કરી યોર્સ ઓબિડિયન્ટલી, યોર્સ ફેથફુલી, યોર્સ લવિંગલી, આ ક્લોઝિંગ છે. હવે કમ્પ્યુટરની અંદર એટેચમેન્ટની અંદર પણ આપણે ડોક્યુમેન્ટ છે, ઇમેજ છે, વિડીયો છે, એ પણ આપણે આ એટેચમેન્ટમાં મોકલી શકતા હોઈએ છીએ. સિગ્નેચર લાઇન, જેમાં મોકલનાર છે પોતાનું નામ અથવા તો સહી, એટલે અહીંયા આપણે નામ લખવાનું છે. તો મિત્રો, હવે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ માહિતી કેવી રીતે લખવાની હોય છે તેને પણ આપણે જોઈ લઈશું. ધોરણ 10ની અંદર સેક્શન ઈમાં, જ્યારે ધોરણ 9ની અંદર સેક્શન ડીમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે, જે 10માં 5 માર્કનો અને 9મા ધોરણની અંદર 4 માર્કનો હોય છે. 5 marks to be given for a complete email in a proper format, displaying all fields. 5 માર્ક્સ છે એ યોગ્ય ફોર્મેટની અંદર લખવામાં આવેલ ઈમેલ કે જેની અંદર આવા સેક્શનો ટુ, સીસી, બીસીસી, ડેટ, સબ્જેક્ટ, બોડી ઓફ ધ મેલ, આ દરેક સેક્શનનો ઉમેરો કરવામાં આવેલો હોય. એન્ડ ગિવિંગ ગુડ જસ્ટિસ ટુ ધ ટોપિક, અને મુદ્દાને એણે યોગ્ય ન્યાય આપેલો હોય તો તેને પૂરેપૂરા 5 ગુણ મળતા હોય છે. 3 to 4 marks to be given for an email that is missing a couple of fields. 3 થી 4 માર્ક્સ છે તે એવા ઈમેલને મળતા હોય છે કે જેમાં કેટલાક વિભાગ છે એ ખૂટતા હોય, ઓર રિટન ફેરલી, પણ સ્વચ્છ રીતે લખાયેલો હોય, બટ વિથ સમ ગ્રામેટિકલ એન્ડ સ્પેલિંગ એરર્સ, થોડીક વ્યાકરણની કે પછી સ્પેલિંગની જો ભૂલ હોય તો મળતા હોય છે. લાસ્ટ ઇઝ 1 to 2 marks to be given for an email. 1 થી 2 ગુણ એવા ઈમેલને મળે છે કે જેમાં પ્રોપર ફોર્મેટ બટ ઇઝ ફૂલ ઓફ વેરાયટી ઓફ એરર્સ, યોગ્ય ફોર્મેટમાં લખાયેલું હોય પરંતુ એની અંદર ઘણી બધી ભૂલો આવેલી હોય, તો એને 1 થી 2 ગુણ મળતા હોય છે. તો હવે આપણે કેટલાક ઈમેલની પ્રેક્ટિસ શરૂ કરીશું. જેમ કે આપણી સમક્ષ જે ઈમેલ આપેલો છે, રોહન writes an email in about 30 words to his friend Dinesh on this email ID. રોહન છે આશરે 30 શબ્દોમાં તેના મિત્ર દિનેશને આ ઈમેલ લખી રહ્યો છે, in congratulating him on getting good results in the board exam. તેની બોર્ડની પરીક્ષાની અંદર સારું પરિણામ મેળવવા બદલ તેને અભિનંદન પાઠવી રહ્યો છે. તો આ આપણો ઈમેલનો વિષય, એટલે કે ઈમેલની આ જે સૂચના છે. હવે આપણે માળખા પ્રમાણે ઈમેલની શરૂઆત કરીએ તો સૌપ્રથમ 2, કે જેની અંદર ઈમેલનું જે આઈડી આપેલું છે એને આપણે લખીશું. સીસી, મેં જો કે અહીંયા સીસીની અંદર 2 આઈડી અહીંયા લખેલા છે કે જેને આપણે જાણ કરીએ છીએ. બીસીસી, એમાં પણ મેં એક ઈમેલ આઈડી લખેલું છે જેને સીસી અને 2, આ ઈમેલ આઈડી તેને વિઝિબલ ડિસ્પ્લે થશે નહીં, પણ માત્ર ઈમેલની જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ એના ઇનબોક્સમાં જોવા મળશે. ડેટ, આપણે તારીખ જે ઈમેલ લખતા હોઈએ તો તે દિવસની તારીખ અહીંયા આવશે. સબ્જેક્ટ એટલે વિષય, તો વિષય તમને અહીંયાથી મળી જાય છે, કોંગ્રેચ્યુલેટિંગ હિમ ઓન ગેટિંગ ગુડ રિઝલ્ટ. તો આપણે ઇન શોર્ટ ટૂંકમાં કરી દઈશું કે કોંગ્રેચ્યુલેશન ફોર ધ રિઝલ્ટ. આપણે એને કોંગ્રેચ્યુલેશન પણ અહીંયા લખી શકીએ છીએ. હવે આપણે સેલ્યુટેશન, સંબોધન કરીએ છીએ. મિત્ર પત્ર લખે છે એટલે સેલ્યુટેશનની અંદર પણ માય ડિયર દિનેશ, અથવા તો તમે ડિયર દિનેશનો પણ ઉપયોગ કરી શકો છો, હાય દિનેશનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એની જે મેઇન ટેક્સ્ટ લાઈન શરૂ થાય છે, માય હાર્ટલી કોંગ્રેચ્યુલેશન ટુ યુ ઓન ગેટિંગ ગુડ રિઝલ્ટ ઇન યોર 10th બોર્ડ એક્ઝામ. તારી 10મા ધોરણની બોર્ડની પરીક્ષાની અંદર સારું પરિણામ મેળવવા બદલ મારા હૃદયપૂર્વકના અભિનંદન છે. આઈ નો that only hard work gives success. મને ખબર છે કે માત્ર સખત મહેનત જ સફળતા અપાવે છે.
એન્ડ ધેટ યુ હેવ પ્રૂવડ ઇટ, અને જે તે સાબિત કરીને બતાવ્યું છે, સાર્થક કરીને બતાવ્યું છે. આઈ હોપ યુ વિલ સક્સીડ ઇન ફ્યુચર ઓલ્સો. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ તને સફળતા મળતી જ રહેશે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને છેલ્લે આપણે એનું સમાપન કરીશું. યોર સિન્સિયર ફ્રેન્ડ. આપણે અહીંયા સિન્સિયરલી યોર્સ પણ કરી શકીએ છીએ અને ત્યારબાદ નામ આવશે. એ જ રીતે લેટ્સ ટેક another email. This email is about friend on inviting him on your birthday party. તમારા જન્મદિવસની પાર્ટીમાં તમે તેને આમંત્રણ પાઠવતો આશરે 30 શબ્દોની અંદર ઈમેલ લખી રહ્યા છો. આ ઈમેલની આઈડી છે. શરૂઆત કરીશું ને તો પહેલું ટુ સેક્શન આવે છે, જેમાં આ ઈમેલ આઈડી આપણે અહીંયા લખીશું. સીસી જે આપણે કોઈ લખવાની જરૂર નથી, છતાં પણ મેં અહીંયા 2 આઈડી દર્શાવ્યા છે. બીસીસી એની અંદર પણ આપણને ખ્યાલ રહે એટલા માટે મેં એક આઈડી લખેલું છે. ડેટની અંદર જ્યારે ઈમેલ લખતા હોય તેની તારીખ લખવાની છે. હવે સબ્જેક્ટની એટલે કે ઈમેલના વિષયની વાત આવે છે તો વિષય તમને અહીંયાથી મળી જાય છે, ઇન્વાઇટિંગ હિમ ઓન યોર બર્થડે પાર્ટી. તો આપણે ઇન શોર્ટ કરી દઈશું ઇન્વિટેશન ફોર ધ બર્થડે પાર્ટી. જન્મદિવસની પાર્ટી માટેનું આમંત્રણ. આપણે અહીંયા ફોર ધ બર્થડે પાર્ટીને કાઢીને ખાલી ઇન્વિટેશન પણ લખી શકીએ છીએ. હવે આવે છે સેલ્યુટેશન, સંબોધન. મિત્ર લખે છે તો આપણે ડિયર સંજુ પણ લખી શકીએ છીએ, એકલું સંજુ પણ લખી શકાય છે. હવે મેઇન ટેક્સ્ટ ઈમેલનો આવશે, બોડી પાર્ટ. માય બર્થડે ફોલ્સ ઓન નેક્સ્ટ મંડે. આવતા સોમવારે મારો જન્મદિવસ આવે છે. સો આઈ હાર્ટલી ઇન્વાઇટ યુ વિથ યોર બ્રધર. સો હું તને હૃદયપૂર્વક તારા ભાઈ સાથે આમંત્રણ પાઠવી રહ્યો છું. ધ પાર્ટી વિલ બી એટ માય હોમ એટ 9 PM. રાત્રિના 9 વાગે મારા ઘેર પાર્ટીનું આયોજન થયેલ છે. જયેશ, પરેશ એન્ડ વિજય વિલ ઓલ્સો જોઈન ધ પાર્ટી. જયેશ, પરેશ અને વિજય પણ પાર્ટીમાં જોડાશે. વી વિલ એન્જોય ટુગેધર. આપણે સૌ મજા માણીશું. આઈ રિક્વેસ્ટ યુ ટુ બી પ્રેઝન્ટ ઓન ટાઈમ. હું વિનંતી કરું છું કે તું સમયસર હાજર રહીશ. વી વિલ કટ અ કેક. આપણે કેક કાપીશું અને ડાન્સ ટુગેધર અને સાથે ઝૂમીશું, નાચીશું. છેલ્લે એક વાક્ય લખ્યું છે કે આઈ એમ વેઇટિંગ યોર રિપ્લાય. હું તારા જવાબની રાહ જોઈ રહ્યો છું. છેલ્લે આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરશું. યોર લવિંગ ફ્રેન્ડ, તારો પ્રેમાળ મિત્ર નરેશ. એવી રીતે આપણે એક ત્રીજો ઈમેલ પર લઈએ છીએ. ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઈમેલ ઇન અબાઉટ 30 words ટુ યોર ક્લાસ ટીચર ઓન. ઈમેલ આઈડી આવે છે આસ્કિંગ અ લીવ ફોર 3 days. 3 દિવસની રજા તમે તમારા વર્ગ શિક્ષક પાસેથી માગતો એક ઈમેલ લખી રહ્યા છો. તો ઈમેલ આઈડી આપણે 2 માં લખીશું. સીસીની અંદર આપણે બ્લેક રાખીશું. બીસીસીમાં પણ આપણે ખાલી જ રાખીશું. ડેટની અંદર આપણે ઈમેલની તારીખ લખીએ છીએ. સબ્જેક્ટ વિષયની અંદર તમને અહીંયાથી વિષય મળી જાય છે, આસ્કિંગ અ લીવ. તો આપણે એ વિષય અહીંયા લખી દઈએ છીએ. હવે આપણે અહીંયા તમે તમારા ક્લાસ ટીચરને આ ઈમેલ લખી રહ્યા છો એટલે આપણે એનું સંબોધન રિસ્પેક્ટેડ સર, માન્ય સાહેબ શ્રી, એ રીતે કરીશું. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. હું આ ઈમેલ દ્વારા તમને જાણ કરતો લખી રહ્યો છું કે આઈ હેવ બીન આઉટ ફ્રોમ માય હોમ ફોર 3 days. હું 3 દિવસથી મારા ઘરની બહાર છું. સો આઈ કેન નોટ એટેન્ડ ધ સ્કૂલ ડ્યુરિંગ ધીસ 3 days. તેથી આ 3 દિવસ દરમિયાન હું શાળામાં હાજર રહી શકું એમ નથી. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ અ લીવ ફોર 3 days. તો હું તમને વિનંતી કરું છું કે 3 દિવસની રજાને તમે મંજૂર કરશો. આઈ એમ ક્લાસ 9th A. હું 9 નો વિદ્યાર્થી છું. માય રોલ નંબર ઇઝ 30 ઇન ધ ક્લાસ રજિસ્ટર. વર્ગ રજિસ્ટરમાં મારો રોલ નંબર 30 છે. અને આઈ એશ્યોર યુ ધેટ, હું તમને ખાતરી આપું છું કે આઈ વિલ જોઈન ધ સ્કૂલ આફ્ટર 3 days. 3 દિવસ પછી હું શાળામાં
એમાં જોડાઈ જઈશ એન્ડ કમ્પ્લીટ માય સ્ટડીઝ અને મારો અભ્યાસ પૂરો કરી દઈશ. છેલ્લે વિદ્યાર્થી છો એટલે યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ, તમારો અથવા તો આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી, અને ત્યારબાદ લખનારનું નામ આવશે. તો મિત્રો, હવે આના આધારે આપણે નબળા વિદ્યાર્થીઓને એક સરસ મજાનું ફોર્મેટ તૈયાર કરીને પણ આપી શકીએ છીએ કે તમે ઈમેલની અંદર આટલું તો ચોક્કસથી લખી શકો એમ છો. સૂચના જે આપેલી હોય એના આધારે ટુની અંદર તમે એમને પ્રેક્ટિસ કરાવી શકો છો કે ટુની અંદર સૂચનામાં જે ઈમેલ આઈડી આપેલું હોય તો એ લખવાનું, ન આપેલું હોય તો કોઈ પણ ઈમેલ આઈડી નામ @gmail.com કરીને બનાવી દેવાનું. ત્યારબાદ CC BCC આ તો તમને ફોર્મેટ આપેલું હોય એટલે લખી જ દેવાનું. ડેટ, એમાં ઈમેલની જે તારીખ એ પેપરની જે તારીખ હોય લખવાની. સબ્જેક્ટ, વિષય, તો વિષયની અંદર તમને સૂચનામાં જે રીતે વિષય આપેલો હોય તો એ વિષય ટૂંકમાં તમને સમજાવવાનું કે આ રીતે લખી દેવાનું. ત્યારબાદ પછી સેલ્યુટેશનમાં આપણે વિવિધ પ્રકારના સેલ્યુટેશન આગળ જોયા એવી રીતે અહીંયા સંબોધન કરવાનું. હવે મેઇન ટેક્સ્ટની અંદર કેટલીક વખત વિદ્યાર્થીઓ વાક્ય રચના નથી લખતા હોતા, તો અહીંયા એક બે વાક્ય રચનાના જે અંશો આપેલા છે, જેમ કે I am writing this email to inform you that, આનાથી તમે ઈમેલ લખી શકો છો. આટલું વાક્ય તો લખવાનું છે. એવી રીતે બીજી એક વાક્ય રચના એવી પણ છે, વિથ રેફરન્સ ટુ ધ અબાઉ સબ્જેક્ટ, ઉપરના વિષયના સંદર્ભમાં આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, હું તમને જાણ સારું આ ઈમેલ લખી રહ્યો છું કે હવે બાકીની જે ખાલી જગ્યા છે એની અંદર એક બે વાક્યો વિષયના સંદર્ભમાં લખી દેવાના. છેલ્લે થેન્કિંગ યુ, આપનો આભાર. આઈ એમ વેઇટિંગ યોર રિપ્લાય, હું તમારા ઈમેલની રાહ જોઈ રહ્યો છું. રિપ્લાય મી એઝ અર્લી એઝ પોસિબલ, જેમ બને એમ શક્ય હોય તેટલું વહેલા તમે મને એનો જવાબ પાઠવશો. આવા વાક્યો પણ તમે લખી શકો છો. અથવા જો મિત્રને તમે પત્ર લખતા હોય તો માય રિગાર્ડ્સ ટુ યોર ફાધર એન્ડ મધર, તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. અને છેલ્લે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર યોર જે લખતા હોય એ રીતે લખવાનું છે, અને ત્યારબાદ એનું લખનારનું નામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હાઉ ડીડ યુ લાઇક માય પ્રેઝન્ટેશન? શેર યોર થોટ્સ on my YouTube channel Teach You Easy, and also whatever your feedbacks, welcome from my side. ફરીથી આપણે મળીશું એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી